નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। માંજલપુરના સરસ્વતી 4 રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશો એકત્ર થઈને કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી 4 રસ્તા નજીક આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું। સંબંધીઓને આ અંગેની જાણ થતાં તેઓ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતેના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે, પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઊભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે 1 વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ રહે છે। લોકો બર્થડે ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે। દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ ઊભી રાખવી છે। કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે। ગ્રાહકોના આડેધડ પાર્કિંગ થાય છે। અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખ્યો હોય। રસ્તો સાંકડો છે, જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે। ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે। કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય તેના બીજા દિવસે ફરી લારીઓ કાર્યરત થઈ જાય છે। આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી। આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય, આ મેઇન ગેટ છે અમારો, અમે 2 જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું। આવું અમે લગભગ છેલ્લા વર્ષથી કહીએ છીએ। અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈ ઘર છોડીને જતા ના રહીએ। આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે, પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ। અને બીજું, કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય, એમ્બ્યુલન્સને પણ આવું હોય, જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો। તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા, હાથ ઝાલીને સાઈડમાંથી લાવવા પડ્યા। અમારી સોસાયટીમાં અમારે રહેવાનું, અમારે રિક્વેસ્ટ કરવાની, બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે, બિંદાસ પાર્કિંગ કરે, દાદાગીરી કરે। અને તમે વિચાર કરો, આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્સ। આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને, અમારા ભાભીને અમે ખોયા છે। બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો। તમે માનશો નહીં, એમના પણ સગાવાલા, કોર્પોરેશન, રિલેટિવ, એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ, અમે બાઇક ક્યાં મૂકીએ। હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જોડે ઝઘડો કરીએ। તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે, ભેગા થયા છે એટલે કામ થઈ ગયું। કાલથી પરમેનન્ટ થવું છે। અમે બહુ વખત જોયું છે સાહેબ, ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની, તમે બીજા દાડે મીડિયાવાળા આવજો ચેક કરવા, આ જ લારીઓ પૈસાથી છોડાઈને પાછી મુકાઈ જાય છે। તો સાહેબ આમાં જવાબદાર કોણ? લોકો ભાડું તો લેશે, બની રહી છે અને સાહેબ આ મેઇન રોડ અડધો, તમને કહું, આ મેઇન રોડ ઢંકાઈ જાય છે। તમે જવાની, તમે ગાડીઓ, બાઇકો, રાતે તમે બધા સિગરેટો પી, બધા બાઇકો કંઈ વાતો કરે, હા ઈ કરે, બિંદાસ બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે 2 વાગ્યા સુધી, એટલું ન્યુસન્સ। સાહેબ જવાબદાર કોણ બોલે? પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું તો કરે છે વ્યવસ્થિત, પણ પોલીસ હાજર ના હોતા રહે। શું કહેશો આજે આપણા સોસાયટીના કોઈ ભાભી કે દીકરી ગયા છે, હા, એ વિશે માટે તમે શું કહેશો? આજે કલ્પનાબેન પ્રજાપતિ, જે અમારા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના બહુ જ સારા વ્યક્તિત્વ ધરાવતા હતા, હસમુખા સ્વભાવવાળા, અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય, દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય। અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા, આજે અમારા બધા કોમ્પ્લેક્સવાળા એટલું શોકમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી। અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા કોમ્પ્લેક્સના જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં, કામમાં, તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું। આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને
ખબર નહીં જરૂર હશે લઈ પણ બહુ જ અમને દુઃખ થયું છે. આજે આ પગલું કેમ ઉઠાવવું પડ્યું? પગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા 2-3 વાર થઈ ગયું છે પહેલા. સમસ્યા એવી હતી કે અંદર ગાડી જવા માટે રસ્તો નહોતો. 4 વ્હીલર અંદર આવતી હતી, કેટલો બધો હોર્ન મારવામાં આવ્યો. અમે અંદર બાકડા પર લેડીઝ બેઠા હતા, અમે બહાર આવી ગયા, પણ અહીં જે છોકરાઓની ગાડી હતી એ ઊભા થઈને ગાડી હટાવી ના. એટલે અમે એમને કીધું શાંતિથી કે ગાડી હટાવો, તો એ લોકો અમારા પર દાદાગીરી કરવા માંડ્યા. એ જ પ્રોબ્લેમ હતું. એ લોકોને ખબર પડવી જોઈએ ને કે અંદર જવાનો રસ્તો છે, 3 રસ્તા પર ગાડીઓ મૂકવા છે, તો એ બધાના હેલ્થ માટે બી નુકસાનકારક જ છે ને. છોકરાઓ 12 વાગે અહીં બર્થડે ઉજવે છે, તો અમને બધાને પ્રોબ્લેમ થાય છે. અમે 2 થી કેટલી બધી વાર કમ્પ્લેન કરી, પણ કોઈ સોલ્યુશન આવતું નથી. આજે બી અમે એમને શાંતિથી જ કીધું એ છોકરા કે ગાડી હટાવો, તો એ લોકો સામે થયા એટલે અમે બધા હવે એ તો કોર્પોરેશનવાળાએ જોવાનું કે આટલી બધી પબ્લિક હેરાન થાય છે, તો એમને જ એનો નિકાલ લાવવાનો હોય. છે તો બી અંદર આવવા માટે રસ્તો નથી. એમના ઘરે આવનારા મહેમાનો બી શું વિચાર કરતા છે? એ બિચારા બહાર ગાડીઓ મૂકીને ચાલીને સિનિયર સિટીઝન બધા અંદર આવી રહ્યા છે. બેનો આજે બધી બહેનો અને ભાઈઓ બધા બહાર નીકળ્યા આજે કેમ નીકળવું પડ્યું આટલું બધું આટલી વસ્તુ? કારણ શું છે? 3 થી 4 વાર થયું. કારણ કે એ લોકો અને એ લોકો સામે થઈ જાય છે. કાલુથી અમારા છોકરાઓને નુકસાન થશે તો કોણ જવાબદારી લેશે? કારણ કે વારે ઘડીએ થાય છે. દર શનિ રવિનો પ્રોબ્લેમ છે. તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ જ છે કે અમારે આ રસ્તો ક્લિયર જોઈએ ને આ બહારની લારીઓ બધી હટી જવી જોઈએ. એમને ધંધો કરવો જોઈએ, એમની દુકાનમાં ધંધો કરે, આજે બહાર અનલીગલી લારીઓ મૂકી છે, બધી હટી જવી જોઈએ. શું નામ તમારું? સુનીતા.